વિચાર કરે છે ઉઠો ઉઠો જ બોલે છે, હજુ મને કાકા કહીને બોલાવતો નથી. મારે પ્રભુ પાસે કઈ માગવું નથી. હવે સંસારનો કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. મારી વૃદ્ધાવસ્થા છે, મને એવું લાગે છે હવે શરીર બહુ દિવસ નહીં રહ્યું, મરણ સમીપમાં છે. મને એકવાર ભગવાન અપનાવે તો મારું મરણ મંગલમય. ભગવાન જેને અપનાવે છે એને અંતકાળમાં ભગવાન લેવા માટે જાય. મારા માથે હાથ તો પધરાવ્યો, હજુ કાકા કહીને બોલાવતા. પ્રભુ પાસે કઈ માંગવું નથી, કોઈ સુખ ભોગવવાની હવે જરા પણ ઈચ્છા નથી. એક જ ઈચ્છા છે, મારું મરણ સુધરે. પ્રભુએ માથે હાથ પધરાવ્યો છે. ઉઠો ઉઠો બોલે, ઉઠો ઉઠો જ બોલે. મારા જેવા પાપી ને કાકા કહેતા એમને શરમ આવતી. આવા જીવને હું કાકા કહું, એમને સંકોચ થતો હશે અને તેથી મને કાકા કહેતા. ના પણ કહેશે. મારા ભગવાન મારી ઈચ્છા પૂર્ણ ન કરે તો બીજો કોણ કરશે? મને કાકા કહીને ન બોલાવે ત્યાં સુધી હું અહીંયા પડ્યો જ રહીશ. હું પાણી પણ પીવાનું નથી. પછી તો જરૂર કૃપા કરીને કાકા કહીને બોલાવશે. અંતર્યામી સમજી ગયા છે, તેની બહુ ઈચ્છા છે કે હું એને કાકા કહીને બોલાવું. કાકા કહેવામાં મારું શું જાય છે? હું બધાનો બાળક છું, હું બધાનો બાપ છું અને બધાનો દાદો પણ હું જ લાગુ છું. જીવ જેવા ભાવથી પરમાત્મા સાથે પ્રેમ કરે છે એવા ભાવને અનુસરીને ભગવાન પણ પ્રેમ કરે છે. માથે હાથ પધરાવ્યો છે અને કહ્યું છે કાકા ઉઠો. આનંદ થયો છે. મને અપનાવ્યો, મને કાકા કહીને મારી ભાવના પરિપૂર્ણ કરી. અક્રૂરજી હાથ જોડીને ઉભા છે. અક્રૂરજીને આલિંગન આપ્યું. મારાથી વિખૂટો પડેલો એક જીવ આજે મારી પાસે આવ્યો. બલરામજીએ હાથ પકડ્યો છે. નંદ બાબા તમને બોલાવે છે, અંદર ચાલો. નંદજીએ અક્રૂરજીનું સ્વાગત કર્યું છે. સ્નાન થયું, ભોજન થયું છે. અક્રૂરજી પથારીમાં બેઠા છે અને ત્યારે નંદ બાબા કુશલ સમાચાર પૂછે. મથુરામાં યાદવો તો આનંદમાં છે. અક્રૂરજીએ કહ્યું બધા આનંદમાં છે, બધા તમને બહુ યાદ કરે છે. બહુ દિવસ થયા તમે મથુરામાં આવ્યા જ નથી. આવતીકાલથી કંસ મહારાજ એક મોટો યજ્ઞ કરે છે. તમારે યજ્ઞના દર્શન કરવા માટે મથુરામાં આવવાનું છે. મને ખાસ નિમંત્રણ આપવાની આજ્ઞા થઈ. હું નિમંત્રણ આપવા આવ્યો છું. બધાની ઈચ્છા છે, કંસ રાજાની પણ ઈચ્છા છે. બંને બાળકો 10-11 વર્ષના થયા છે. મથુરા પાસે છે, હજુ એકવાર પણ મથુરામાં આવ્યા નથી. કંસ રાજાએ તો તમારા લાલાના માટે સોનાનો રથ મોકલ્યો. મને એવું કહ્યું છે નંદજી ભલે ગાડામાં બેસીને આવે, બંને બાળકોને મારા રથમાં બેસાડીને તું લઈ આવે. શ્રી કૃષ્ણ બલરામના માટે કંસ રાજાએ રથ મોકલ્યો. નંદ બાબા બહુ ભોળા છે. જે બહુ ભોળો હોય એને જગતમાં છલ કપટ દેખાતું જ નથી. નંદ બાબા તો રાજી થયા. મારા લાલાના માટે કંસ રાજાએ રથ મોકલ્યો. કંસ રાજાનો બહુ પ્રેમ છે. કંસ રાજાએ રથ તો મોકલ્યો છે, કપટથી મોકલ્યો છે. કંસનું કપટ નંદ બાબા સમજી શક્યા. એક બ્રાહ્મણે કનૈયાની જન્મપત્રી જોઈને, જન્માક્ષર જોઈને મને કહ્યું હતું, કનૈયો ભલે ગાયોના પાછળ ફરે છે, 10 વર્ષ પૂરા થશે કે પછી એનો રાજયોગ શરૂ થાય.
પછી ગાયોના પાછળ નહીં ચાલે, તમારા ઘરમાં કોઈ વાહન લઈને આવશે, પછી એ વાહનમાં બેસશે. એવું એક બ્રાહ્મણે મને કહ્યું હતું. કનૈયાના માટે કંસ રાજાએ રથ મોકલ્યો છે. મને એવું લાગે છે થોડા દિવસમાં કનૈયો રાજા થશે. નંદ બાબાને આનંદ થયો. અક્રૂરજીને કહ્યું છે મારી પણ બહુ દિવસની ઈચ્છા હતી કે કનૈયાને એકવાર હું મથુરામાં લઈ જાઉં, મથુરા બતાવું. તમે આવ્યા તે સારું છે. અમે આવતીકાલે આવીશું. અમે બધા ગાડામાં બેસીને આવીશું. 2 બાળકોને તમે રથમાં બેસાડો. મથુરામાં જવાની તૈયારી થવા લાગી. ગ્વાલબાર મિત્રોએ તે સાંભળ્યું કે આવતીકાલે કનૈયો મથુરામાં જવાનો છે. નંદ બાબા પાસે આવ્યા છે. બાળકોએ કહ્યું બાબા બાબા મારે આવવું છે, હું લાલાને હાચવીશ. બાબા કનૈયા કરતા 4 વર્ષે હું મોટો છું, હું લાલાનો હાથ પકડીને ચાલીશ, તેને હું હાચવીશ. જે જગત ને હાચવે છે. આ ભોળા વ્રજવાસી બાળકો લાલાને હાચવતા હતા. બાબા મારે આવવું છે. એકલો કનૈયો જાય તો એને કોણ હાચવશે? એકલો જાય તો કોની સાથે રમશે? બાબા હું સાથે આવીશ, તમે ના પાડશો. નંદજીએ કહ્યું છે ઘેર જાઓ, માતા પિતાની આજ્ઞા હોય તો આવજો, તમારા માતા પિતા આજ્ઞા આપે તો હું લઈ જાઉં. બાળકો ઘરમાં ગયા છે. માને કહેવા લાગ્યા માં આવતીકાલે કનૈયો મથુરા જવાનો છે, માં મારે જવું છે. માએ આજ્ઞા કરી જા બેટા લાલાને હાચવજે. ગોકુળ ગામનો એ પ્રાણ છે, એના લીધે અમારી શોભા છે. માં હું લાલાના માટે જ જવું છું. દોડતા આવ્યા છે. નંદ બાબાને કહ્યું છે બાબા મારી માએ મને આજ્ઞા આપી. બાળકોને સમજાવે છે સવારે તૈયાર થઈને વહેલા આવજો. આપણે બધા ગાડીમાં બેસીને આગળ જઈએ. કનૈયો તો ભોજન કરીને કાલે રથમાં બેસવાનું છે, એ પાછળથી આવશે. બાળકોએ કહ્યું બાબા મારો કનૈયો રથમાં બેસે તે મારે જોવું છે. મને રથમાં બેસવાની ઈચ્છા નથી, મારો કનૈયો રથમાં બેસે તે મારે જોવું છે. બાબા હું રથમાં નહીં બેસું. લાલાનો રથ નીકળે કે રથના પાછળ પાછળ હું દોડતો અને લઈ જાઉં. નંદ બાબા સમજાવે છે આપણે ગાડામાં બેસીશું. બધાને આનંદ થયો. યશોદા માએ જયારે સાંભળ્યું છે આવતીકાલે કનૈયો જવાનો છે, માને દુઃખ થયું. યશોદા માની બહુ ઈચ્છા છે કનૈયો મારા આંખથી દૂર ન જાય, આખો દિવસ એને આવે. માની બહુ એવી ઈચ્છા. નંદ બાબાને યશોદામાં સમજ્યા આવતીકાલે તમે મથુરા જવાના છો, ત્યાં મારા લાલને તમે લઈ જશો, મારા લાલાને લઈ જશો. વૃદ્ધાવસ્થામાં એ જ મારો આધાર, એના વિના હું રહી શકતી નથી. મને બહુ ભય લાગે છે, સુંદર દેખાય છે, કોઈની એને નજર ન લાગે. અહીંથી મથુરામાં ગયા પછી મને ગભરામણ થાય છે જલ્દી પાછો આવશે. મારો કનૈયો બહુ સુંદર દેખાય છે, કોઈ સ્ત્રી લાલા ઉપર કઈ જાદુ કરી નાખે તો ભૂલી જશે. જલ્દી એ ગોકુળમાં નહીં આવે, હું એને નહીં જવા. જાગે છે, જાગ્યા પછી એને ભૂખ લાગી છે, હું એને માખણ રોટી આપું છું, બહુ મનાવું છું ત્યારે થોડુંક ખાય છે. મથુરામાં ગયા પછી મારા બાળકને ત્યાં કોણ બનાવશે, એને સવારે કોણ આપશે? હું લાલાને નહીં જવા દઉં. તમારી ઈચ્છા બહુ હોય તો તમે બલરામને સાથે લઈ જાઓ, હું શ્રી કૃષ્ણને નહીં જવા દઉં. મને ભય લાગે છે કંસ રાજાએ મારા લાલાને કેમ બોલાવ્યો છે. કંસની દાનત સારી નહીં હોય, જ્યાં અતિશય પ્રેમ હોય છે. યશોદા મને શંકા થાય છે
મારા લાલાને કેમ ભૂલાવ્યો? કંસ દુષ્ટ છે, મારે લાલાને મોકલવું. તમે બલરામને લઈ. નંદજી સમજાવે છે કંસ રાજાનું નિમંત્રણ છે, જવું જ જોઈએ. તો કંસ રાજાને ખોટું લાગશે, પછી એ વેર કરશે. હું તને ખરું કહું છું, હવે કનૈયો બહુ હટ કરે ને તો પણ હવે ગાયોના પાછળ એને નહીં મોકલું. હવે બહુ થયું, હવે જલ્દી ગોકુળનો રાજા કરવો. કંસ મોટો રાજા છે, કંસ રાજા સાથે ઓળખાણ થશે, કામમાં આવશે. નહીં તો કંસ વેર કરશે. યશોદામાં પૂછે છે, કાલે અહીંથી ગયા પછી કનૈયો ક્યારે આવશે? હું સાથે જવાનો છું. 7-8 દિવસ અમે મથુરામાં રહીશું, દાદાને મથુરા બતાવીશ અને કનૈયાને હું મારી સાથે ઘેર લઈ આવીશ. નંદ બાબા જાણતા નથી મથુરામાં ગયા પછી શું થવાનું છે. હું લાલાને સાથે લઈ આવી. યશોદામાં આંખમાં શું છે? મને એવું લાગે છે અહીંથી ગયા પછી જલ્દી પાછો નહીં આવશે. હું એને સાથે લઈને આવ્યો. નંદ બાબા તો સુઈ ગયા છે. યશોદામાને નિદ્રા આવતી નથી. વારંવાર બાલકૃષ્ણને નિહાળે છે, લાલાના માથે હાથ ફેરવે છે. આજે મારી પથારીમાં છે, આવતીકાલે નહીં હો. કેવો દેખાય? એને કોઈની નજર ન લાગે. મારા લાલાને કઈ થવાનું હોય એ મને થાય. મારો કનૈયો આનંદ મળે. કેવો દેખાય? મથુરા જવાનો છે, એના પિતાજીને લઈ જવાના છે. મારું માનતા નથી. મને નિદ્રા આવતી નથી. યશોદામાં એ પથારીનો ત્યાગ કર્યો છે. યશોદામાં આંગણામાં જઈને બેઠા છે. મધ્યરાત્રિનો સમય છે. માં રડે છે. હજુ તો કનૈયો ઘરમાં છે. માને દુઃખ થાય, કાલે નહીં હોય. મધ્યરાત્રિના સમયે શ્રી કૃષ્ણ જાગ્યા છે. કનૈયો બહુ બહુ પ્રેમ રાખે, માની બહુ કાળજી રાખતો હતો. આવો પ્રેમ કોણ કરે? રાત્રિના સમયે જાગ્યા છે. લાલાએ જોયું મારી માં પથારીમાં દેખાતી નથી. મારી માં ક્યાં ગઈ? માને શોધવા નીકળ્યા. ઘરમાં જુએ છે, માં દેખાતી નથી. શ્રી કૃષ્ણ બહાર આવ્યા છે. લાલાએ જોયું મારી માં આંગણામાં એકલી બેઠી છે અને મારી માં રડે છે. દોડતા ગયા છે, માના ગોદમાં બેઠા છે. પિતાંબરથી માના આંસુ લૂછે છે. માં તો કેમ રડે? માં તારા આંખમાં આંસુ આવે તો તારા લાલાને બહુ દુઃખ થાય. માં તું રડીશ નહીં. માં હું તારો દીકરો છું. માં તું જે કહીશ તે હું કરીશ. માં એ છાતી સાથે જાય. મારા આંખમાં આંસુ આવે, મારા લાલને તે સહન થતું. માં તને શું થાય છે? માં તારા પેટમાં દુખે છે. આજે તને કેમ નિદ્રા આવતી નથી? માં સમજાવે છે, બેટા આવતીકાલે તું જવાનો તેનું મને બહુ દુઃખ થાય. બેટા મને છોડીને તું જઈશ નહીં. વૃદ્ધાવસ્થામાં તું જ મારો આધાર. મને છોડીશ નહીં. મારે લાલાને છાતી સાથે છે. બાલકૃષ્ણ માને સમજાવે છે, માં મને અહીંથી જવાની ઈચ્છા નથી, પણ હું શું કરું? નંદ બાબાની આજ્ઞા છે, મને કાલે જવું પડશે. હું ના જાઉં તો નંદ બાબાને ખોટું લાગે. માં હું આવી, તારા વિના મને નહીં ગમે. હું આવી. લાલાએ જયારે કહ્યું હું આવીશ ત્યારે યશોદામાને આનંદ. મારો દીકરો જે બોલે છે એ તો સાચું કરે છે. આવશે. આનંદ થયો. તે આનંદમાં યશોદામાએ પૂછ્યું નહીં, બેટા તું ક્યારે આવી? માએ પૂછ્યું નહીં,
લાલાએ કોઈ દિવસ બતાવ્યો નહીં, એટલું જ બોલ્યા છે કે હું આવી. તેથી વ્રજવાસીઓ જીવતા હતા, કનૈયો આવવાનો છે, કનૈયો આવવાનો છે. કોઈ માનવની આશા રાખવી નહીં, ભગવાનની આશા છોડવી નહીં. કોઈ પણ માનવની આશા રાખે એ મહાન દુઃખ છે, અને પરમાત્માની આશા રાખે એ મહાન સુખ છે. કનૈયો આવવાનો છે, કનૈયો આવવાનો છે. સવારે ઉઠે તો પેલો આજે વિચાર કરે, આજે આવશે, આજે આવશે. માએ વિચાર કર્યો, એકલો કનૈયો સુવાનો નથી, બેટા આપણે સુઈ જઈએ. માને નિદ્રા તો આવતી નથી. બાલકૃષ્ણને સમજાવવા માટે માં આંખ બંધ કરે. મને નિદ્રા આવતી નથી. આજે યશોદા માના હૃદયમાં પ્રવેશ. મથુરામાં વસુદેવ દેવકી શ્રી કૃષ્ણ દર્શન માટે તલસે છે. હવે એમને દર્શન ન થાય તો પ્રાણ નીકળવાની તૈયારી છે, અને તેથી મથુરામાં જવાનું માના હૃદયમાં પ્રવેશ કર્યો. પ્રાતઃકાળ થયો છે. શ્રી કૃષ્ણ બલરામ ને યશોદામાં જગાડ્યો છે. શ્રીઅંગમાં સુગંધી તેલ લગાડ્યું છે, સ્નાન કરાવ્યું છે, પીતાંબર પહેર્યું છે. આજે યશોદામાં બાલકૃષ્ણ નો છેલ્લો શૃંગાર કરવા બેઠા. શૃંગાર કરે છે ત્યારે આંખમાં આંસુ આવે. ક્યારે આ મનોહર મુખો મને દેખાશે, ક્યારે કનૈયો મને મા મા કહીને બોલાવશે, ક્યારે હું શૃંગારી. માના આંખમાં આંસુ આવે છે. લાલાએ જોયું માનો પ્રેમ કેવો છે. શ્રી કૃષ્ણ આંખમાં આંસુ આવે. યશોદામાં જોતા હતા, હું રડું ને તો એને દુઃખ થાય છે, એ રડવા લાગે છે. એના દેખતા હું નહીં રડું, મારા લાલને દુઃખ ન થાય. હું દરવાજો બંધ રાખીને એકાંતમાં રડી, એના દેખતા હું નહીં રડું. માએ દુઃખનો વેગ દબાવ્યો છે. શ્રી કૃષ્ણ બલરામ નો શૃંગાર કર્યો છે. અક્રૂરજી રથ તૈયાર કરીને આંગણામાં રથ લઈ આવ્યા. ગોપીઓને ખબર પડી છે, ગોપીઓ ત્યાં દોડતી આવે છે. આજે ગોપીઓના મંડળમાં શ્રી રાધાજી પણ પધાર્યા છે. 7 વર્ષની અવસ્થા છે. બહુ સાદો શૃંગાર છે. મુખમાં દિવ્ય તેજ છે. સાંભળ્યું છે કે મથુરા જવાના છે, ત્યારથી શ્રી રાધાજીને મૂર્છા. કેટલી ગોપીઓ શ્રી રાધાજીની સેવામાં છે. કેટલી ગોપીઓ રથને ઘેરીને ઉભી છે. કેટલી ગોપીઓ અક્રૂર સાથે વાતો કરે. અક્રૂર તું કેમ આવ્યો? અક્રૂર અમારું ગોકુળ ગામ ઉજ્જડ કરવા માટે આવ્યો છે. અક્રૂર હું તને ખરું કહું છું, શ્રી કૃષ્ણના દર્શન ન થાય તો ગાયો ઘાસ ખાતી નથી, પાણી પીતી નથી. અક્રૂર આ ગાયોનો તને મિજાજો લાગશે. અક્રૂર હું તને વંદન કરું છું. તું જે કહીશ તે તારા ઘેર આવીને તારું હલકામાં હલકું જે કામ હશે તે બધું કરી. શ્રી કૃષ્ણ વિયોગમાં તું મને કેમ મારે? શ્રી કૃષ્ણ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. અક્રૂર તને મારી દયા આવતી નથી. અક્રૂર હાથ જોડીને ઉભો છે. એક ગોપીએ કહ્યું, અરે સખી, કયા કોઈ આનું નામ અક્રૂર રાખ્યું છે કઈ ખબર પડતી નથી. આ તો મહાક્રૂર છે, એને ક્યાં દયા છે? અહીંથી મારા લાલાને લઈ જશે.
મને કાળ જેવો લાગે છે, અહીંથી ગયા પછી જલ્દી પાછા આવશે. ના ના, આવશે. મારા પ્રેમ ને જાણે છે. આ વિધાતાની કરણી જ એવી છે, બે પ્રેમીઓને વિયોગમાં મારે છે. મને એવું લાગે છે અહીંથી મથુરામાં ગયા પછી મથુરાની સ્ત્રીઓ બહુ સુંદર છે, બહુ ભણેલી છે, લાલાની એવી સેવા કરશે, મને ભૂલી જશે. ના ના, નહીં ભૂલે. હું તો મૂર્ખ છું, હું કઈ ભણેલી નથી. લાલાની સેવા કેવી કરવી મને અક્કલ જ નથી. હું તો મૂર્ખ જેવી કૃષ્ણ 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 કીર્તન કરતી રડું. હું કઈ ભણેલી નથી, હું સુંદર નથી. મથુરાની સ્ત્રીઓ બહુ ભણેલી છે, અતિ સુંદર છે, લાલાની એવી સેવા કરશે, અમને ભૂલી જશે. ના ના, નહીં ભૂલે. બહુ પ્રેમ કરે છે, આવશે. કોઈ ગોપી કે છે હું નહીં જવા દઉં, હું રથને પકડી રાખી, કેવી રીતે લઈ જશે? તો તારું કોણ માને? ગોપી પ્રેમ નું વર્ણન કોણ કરી શકે? અક્રૂર હાથ જોડીને ઉભો છે, એની નજર ધરતીમાં છે, એને ભય લાગે છે આ લોકોનો પ્રેમ સાચો છે, મને એમનો શાપ લાગશે. હું શું એમને સમજાવું? અક્રૂર એક અક્ષર બોલતો નથી, ધરતીમાં નજર રાખી. યશોદા મૈયા શ્રી કૃષ્ણ બલરામને ભોજન કરાવે. ભોજન થયા પછી શ્રી કૃષ્ણ બલરામ બહાર આવે છે. દાદાએ જોયું છે શ્રી રાધાજી તો મૂર્છામાં પડે છે. રાધાજીના માથે હાથ પધરાવે. રાધાજીના કાનમાં કહ્યું છે, શ્રી રાધે, તું અને હું આપણે બંને એક જ છીએ. શ્રી કૃષ્ણ એ જ શ્રી રાધા છે, શ્રી રાધા એ જ શ્રી કૃષ્ણ છે. એ તો લીલા કરવા માટે બે સ્વરૂપો ધારણ કરે. આજ સુધી શ્રી રાધાજીને રાજી કરવા માટે હું વાંસળી વગાડતો, શ્રી રાધાજીને રાજી કરવા માટે નાચતો હતો. આજે મારો દેશ દુઃખી થયો, તેથી મારે મથુરા જવું પડે. શ્રી રાધે મારા પ્રાણ મેં તારામાં રાખે, મારા પ્રાણ ને હાચવ છે. હું તને શું આપું? આજે વાસળી છે એ મને પ્રાણ કરતા ત્યાગી લાગે. હવે વાસળી તું વગાડશે. શ્રી રાધાજીના હાથમાં વાસળી. શ્રી રાધે તું જયારે વાસળી વગાડીશ ત્યારે હું દોડતો દોડતો આજ સુધી મારી વાલી ગાયો ગોપીઓને રાજી કરવા માટે હું વાસળી વગાડતો હતો, રમતો હતો. મથુરામાં ગયા પછી, દ્વારકામાં ગયા પછી હું કોઈ દિવસ વાસળી નહીં વગાડું. હવે હું શંખ વગાડું. ગોપીઓને ગાયોને રાજી કરવા માટે વાસળી વગાડું. રાધાજી એક અક્ષર બોલી શક્યા. ગોપીઓને આશ્વાસન આપ્યું છે, રડશો નહીં. તમારા આંખમાં આંસુ આવે તો મારા પ્રયાણમાં અપશકુન થાય છે. કોઈ રડે, હું તમારો પ્રેમ જાણું છું, હું આવવાનો છું, તમે કેમ રડો? હું આવીશ, એટલું જ બોલ્યા છે. આવીશ, દિવસ કોઈ બતાવ્યો. હું આવીશ. ગોપીઓને સમજાવી શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેસે. રથમાં વિરાજેલા શ્રી કૃષ્ણના દર્શન કરતા ગોપીઓ વ્યાકુળ થઈ, હૃદય ભરાય છે. વારંવાર હવે ક્યારે દર્શન થશે? આ છેલ્લા દર્શન છે કે હવે ક્યારે દર્શન થશે? એકદમ બે હાથ ઊંચા થયા છે. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે પ્રાણ પ્યારે, અમે તમારા માટે વેલા
બધાને આશ્વાસન આપે છે, રડશો. ગોપી વ્યાકુળ થઈ છે. તમે વેલા, અમે તમારા માટે જીવી. એવં બ્રુવાણા વિરહાતુરાભૃશમ વ્રજ સ્ત્રિયા કૃષ્ણ વિષક્તમાનસા વિસૃજ્ય લજ્જા રુરુદુસ્મસુસ્વર ગોવિંદ દામોદરમા. હે પ્રાણ પ્યારે, વૃદ્ધને અનાથ ન કરો. તમે વેલા, અમે તમારા આધારે જીવી. તમારો વિયોગ મારાથી સહન થતો. ગોપી મનાવે છે, આખો દિવસ હું તમને યાદ કરીને રડી. સવારે 2 મિનિટ મારા ઘેર આવું છું. હું માખણ મિશ્રી તૈયાર રાખીશ. મારા ઘેર આવીને માખણ આવો અને પછી તમે મથુરા જાઓ. હું તમને વધારે નહીં રોકું. સવારે મારા ઘેર માખણ મિશ્રી ખવા. કોઈ ગોપી મનાવે છે, તમારો વિયોગ મારાથી સહન થતો નથી. આખો દિવસ તમને યાદ કરીને હું રડીશ. સાયંકાળે આરતીના સમયે 2 મિનિટ મારા ઘેર આવું. મારો નિયમ છે, હું મારા હાથે તમને તિલક કરું અને હું તમારી આરતી ઉતારું. મને આનંદ થશે. આરતીના સમયે 2 મિનિટ મને દર્શન આપો. ગોપી તમને શું બનાવે? અમે તમારા આધારે જીવી. તમે પ્રેમ તત્વ. પ્રભુએ કહ્યું છે હું આવવાનો છું. આવી ભગવાનની ઈચ્છા અનુસાર અક્રૂરે તે સમયે રથ ચલાવે. અક્રૂર જયારે રથ ચલાવે છે ત્યારે ગોપી બહુ વ્યાકુળ થઈ છે. અક્રૂર, અક્રૂર, ઉભો રે, ઉભો રે. મને 2 મિનિટ દર્શન કરવા દે. મેં કોઈ દિવસ એમને જોયા જ નથી. મારે દર્શન કરવા છે. અક્રૂર, મારા પ્રભુ સાથે થોડી વાતો કરવી છે. અક્રૂર, ઉભો રે, ઉભો રે. અક્રૂર મહાક્રૂર થયો. એને માન્યું નહીં. અક્રૂરે રથ ચલાવ્યો. ગોપીઓ વ્યાકુળ થઈને મૂર્છામાં પડે છે. અત્યાર સુધી યશોદામાં ત્યાં ઉભા હતા, બધું જોતા હતા. યશોદામાનું પ્રાણ પ્યારો કનૈયો જાય. લાલાનો રથ નીકળ્યો ત્યારે માં દોડવા લાગ્યા. શ્રી કૃષ્ણ વિયોગ સહન થયો નહીં. મારો કનૈયો જાય છે, એને કોઈ રોકતા નથી. રથના પાછળ પાછળ માં દોડે છે. માને લોક લજ્જાનું ભાન નથી. યશોદામાં દોડવા લાગ્યા. ગોપી દોડે છે. પ્રભુએ જોયું મારી માં દોડતી આવે. અક્રૂર ને આજ્ઞા થઈ રથ ઉભો રાખજે, મારી માં આવે છે. માર્ગમાં રથ ઉભો કર્યો છે. યશોદામાં દોડતા શ્રી કૃષ્ણ બલરામ રથમાંથી નીચે ઉતર્યા. માં વારંવાર નિહાળે છે, પ્યાર કરે. બેટા, મારી બહુ ઈચ્છા હતી મારો કનૈયો આંખથી દૂર ન જાય. હવે તને જ મથુરામાં જવાની ઈચ્છા થઈ છે. તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા. તારું સુખ એ જ અમારું સુખ છે. મેં જે પ્રેમ કર્યો છે કોઈ સુખ ભોગવવા માટે પ્રેમ કર્યો. મારો કનૈયો આનંદ મારે અને દૂરથી હવે તને જ મથુરામાં જવાની ઈચ્છા થઈ છે, તેથી હું ના પાડતી. બેટા, હવે હું સમજી ગઈ છું. હવે મારો રડવાનો સમય આવ્યો. આજ સુધી તને જોઈને આનંદ માણતી હતી. હવે એકાંતમાં તને યાદ કરીને હું રડી. મારો કનૈયો તો એવો છે, લાલાને યાદ કરીને જે રડે છે તેને બહુ શાંતિ મળે. આ જીવ પૈસા માટે રડે, કોઈ પુત્રના માટે રડે, કોઈ સ્ત્રીના માટે રડે. આ જીવ કોઈ દિવસ પરમાત્માના માટે રડે છે. મારો કનૈયો તો એવો છે, એને યાદ કરીને જે રડે ને એને બહુ શાંતિ મળે છે. હું તને યાદ કરીને રડીશ.
મારો લાડ એવો છે. બેટા તારી જયારે ઈચ્છા થાય ત્યારે ઘેર આવ. યશોદામાએ બાલકૃષ્ણ નો હાથ બલરામજીના હાથમાં અને કહ્યું છે, બલરામ તું મોટો છું, મારો કનૈયો બાળક મારી પાસે બહુ હટ કરે. હવે ત્યાં ગયા પછી શું થશે? બલરામ તું મોટો છું, કનૈયો જે કે તેવું જ કરે. મારા લાલાને રાજી રાખ. કનૈયો આનંદ માને. મારી બહુ ઈચ્છા છે એકલો કનૈયો કોઈ ઠેકાણે જાય નહીં. બલરામ તું સાથે રહેજો, બે ભાઈઓ સાથે રહેજો. હું તમને બીજું શું કહું? હું રોજ અહીંથી માખણ મિશ્રી મોકલીશ. બેટા સવારે માખણ આવો, રોજ અહીંથી માખણ આવશે. માએ કહ્યું છે. વારંવાર બાલકૃષ્ણને જુએ છે, માનું હૃદય ભરાય. બેટા આજ સુધી મેં તને કોઈ દિવસ કહ્યું નથી, આજે હું તને કહું છું. બેટા તું મને માં કહીને બોલાવે છે, પણ લોકો એવી વાતો કરે છે દેવકી તારી વાત. હું તારી માં નથી, હું તારી દાસી છું. મેં તને દોડાવ્યો છે, મેં રમાડ્યો છે, મેં તને મોટો કર્યો. આ યશોદા તારી માં નથી, તારી દાસી છે. બેટા મને યાદ આવે છે જીવનમાં એક મોટી મેં ભૂલ કરી. હું તો એક જ વિચાર કરતી હતી, કનૈયો આનંદ મારે. લાલાની ઈચ્છા એ જ અમારી ઈચ્છા, તારી ઈચ્છા વિરુદ્ધ મેં એક કામ કર્યું છે. બેટા તારી ઈચ્છા નહોતી, તું ના કહેતો હતો તો પણ મેં તને એક વાર ખાઈ રાખી બાંધી. આ તારી માં નથી, આ તારી દાસી છે. બેટા મનમાં કઈ રાખીશ નહીં. બેટા તારી જયારે ઈચ્છા થાય ત્યારે આ યશોદા તારી માં નથી, આ તારી દાસી. બાલકૃષ્ણના આંખમાં આંસુ માના ચરણમાં માથું મૂક્યું. આજે તું બોલી થઈ બોલી, ફરીથી કોઈ દિવસ આવું બોલીશ. મને બહુ દુઃખ થાય છે. લોકો ગમે તેમ બોલે, માં હું તારો દીકરો છું. માં લોકો કઈ બોલે તે સાંભળીશ નહીં. હું બધાને કહીશ કે હું યશોદા માનો દીકરો છું. શરીરને આચવ, મારીશ નહીં. મને તારી બહુ ચિંતા થાય છે. હું આવી, માં હું તારો દીકરો છું. માં તારા આશીર્વાદથી તારો કનૈયો થોડા દિવસોમાં દ્વારકાનો રાજા થશે, અનેક રાણીઓનો ધણી થશે. પણ માં હું બરાબર યાદ રાખીશ, હું રૂકમણીનો નથી, હું સત્યભામાનો નથી, હું મારી માએ માટે મને બાંધ્યો તે પ્રેમથી બાંધ્યો. માનો પ્રેમ, માના ઉપકાર. કનૈયો કોઈ દિવસ નહીં. માએ લાલાને ઉઠાવ્યો, છાતી સાથે. મારે રડવું નથી, એને દુઃખ ન થાય. અમે દુઃખ સહન કરીને એને યાદ કરીશું. માએ લાલાને આશીર્વાદ આપ્યો. કેટલાક સંતો એવું વર્ણન કરે છે, જેટલી ગોપીઓ રથના પાછળ પાછળ દોડતી આવી હતી, એટલા શ્રી કૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા છે. ગોપીના કાનમાં કહ્યું છે, તારા ઘરમાં મને તું છુપાવી લાવી છે, તને મને સંતાડી દે, હું તારા ઘરમાં છું, એ કોઈ જાણે નહીં. ગોપી શબ્દનો અર્થ થાય છે હૃદયમાં જે પરમાત્માને સંતાડી રાખે. ગોપાયતિ શ્રી કૃષ્ણમ ઇતિ ગોપી. જેના હૃદયમાં શ્રી કૃષ્ણ. ગોપીઓને અંતરંગમાં એવો અનુભવ થતો હતો, શ્રી કૃષ્ણ મારી સાથે જ છે, મારા ઘરમાં જ છે,
ગોપીના કાનમાં કહ્યું છે, કોઈને કહીશ નહીં કે કનૈયો મારા ઘરમાં છે. એકવાર જેને ભગવાન મળે છે, મળ્યા પછી ભગવાનનો વિયોગ થતો નથી. બહિરંગમાં વિયોગ છે, અંતરંગમાં સંયોગ છે. સંપ્રયોગ વિપ્રયોગાત્મક ઉભય વિધાની. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ. શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે, માએ આશીર્વાદ રથ નીકળ્યો છે. રથને જોતા આવશે આવશે, મને કહ્યું છે આવીશું, આવવું છે. સતત મારું ધ્યાન કરે. ધ્યાન વિયોગમાં થાય છે, સંયોગમાં ધ્યાન થતું નથી. જીવનો એવો સ્વભાવ છે, સંયોગમાં જીવ ઉપેક્ષા કરે છે અને વિયોગમાં જીવ અપેક્ષા રાખે છે. જીવનો એવો સ્વભાવ છે, સંયોગમાં કોઈ કોઈ વખત દોષ દેખાય અને વિયોગમાં ગુણ યાદ આવે છે. તો જાણીને થોડો વિયોગ આવે. ગોપીઓ સતત મારું ધ્યાન કરે, આ જન્મમાં મારા સ્વરૂપને પ્રાપ્ત થાય. શ્રી કૃષ્ણ નિષ્ઠુર નથી, એમનો પ્રેમ અલૌકિક. અંતરંગમાં ગોપીને એવો અનુભવ થાય છે, મારી સાથે છે. કોઈને એવું લાગે છે મારા ગોદમાં જ બેઠા છે, કોઈને એવું દેખાય છે મારા પલંગમાં બાલકૃષ્ણ સૂતે. ઘરનું કામ કરતા કરતા પણ દર્શન કરે. બધાને અંતરંગમાં સંયોગ છે. કૃષ્ણ લીલા હતી. અક્રૂરજી મધ્યાહન સંધ્યા કરવા માટે જમનાજીના કિનારે આવ્યા છે, સ્નાન કર્યું છે. અક્રૂરજીને જમનાજીમાં શ્રી કૃષ્ણ બલરામના દર્શન થયા છે. અક્રૂરજીને આશ્ચર્ય થાય છે, રથમાં છે કે નહીં. બહાર આવીને જુએ છે તો રથમાં પણ બેઠા છે. આ પરમાત્મા છે. અક્રૂરજીએ સ્તુતિ કરી છે. માર્ગમાં અનેકને શ્રી કૃષ્ણ બલરામના દર્શનનો આનંદ. સાયંકાળે મથુરામાં આવ્યા છે. અક્રૂરજીએ બહુ આગ્રહ કર્યો, મારું ઘર પવિત્ર કરો, મારા ઘેર ચાલો. અક્રૂરજીના કાનમાં કહ્યું છે, કાકાજી મામાની ખબર લીધા પછી તમારા ઘેર આવીશ, અત્યારે નહીં આવું. નંદ બાબાનું મુકામ મથુરાના બહાર બગીચામાં હતું. મારે અહીંયા જ રહેવું છે. બગીચામાં નંદજી પાસે આવ્યા. ગ્વાલ બાલ મિત્રો કનૈયાની પ્રતીક્ષા કરતા હતા. કનૈયો આવ્યો, બધાને આનંદ થયો. નંદ બાબાએ ગોદમાં લીધા, પ્યાર કર્યો. યશોદા માએ બાલકૃષ્ણને ભાવે એવી સુંદર સામગ્રી સાથે મોકલી અને તે ગ્વાલ બાલ મિત્રો સાથે ભોજન કરવા બેઠા છે. કે ભોજન ના સમયે યશોદા માં યાદ આવે છે. માં કેવો પ્રેમ કરે. માનું જ્યાં સ્મરણ થયું આંખમાં આંસુ આવ્યું. મુખનો કોળિયો મુખમાં છે, હાથમાં કોળિયો છે, ભોજન કરી શકે. નંદજી પૂછે છે, બેટા તને શું થાય? મારી માં મને બહુ યાદ આવે. મારી માં ભોળી છે, આજે ઘરમાં રડતી હશે. મારી માને કોણ સમજાવશે? હું માને છોડીને આવ્યો. નંદ બાબા સમજાવે છે, 7-8 દિવસ અહીંયા રહીશું પછી ઘેર જવાનું. જીવ ઈશ્વરનું સ્મરણ કરે એ સાધારણ ભક્તિ છે. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે પરમાત્મા કોઈ દિવસ મને યાદ કરે. યશોદામાનો પ્રેમ યાદ આવે. નંદ બાબા સમજ્યા. લાલાએ આજે બહુ ભોજન કર્યું નથી, માએ મને બહુ જમાડ્યું. અક્રૂરજી કંસ રાજાના મહેલમાં ગયા છે. કહ્યું છે શ્રી કૃષ્ણ બલરામને હું લઈ આવ્યો છું. કંસ રાજી થયો છે. પ્રાતઃ કાલ થયો.
સ્નાન કર્યું છે. બધા બાળકો લાલાને કહેવા લાગ્યા, કનૈયા મથુરા જોવાની બહુ ઈચ્છા છે. નંદ બાબા પાસે નંદજી સમજાવે છે, ભલે મથુરામાં જાઓ, અહીંયા કંસ રાજાની બધા જય બોલે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલશો નહીં, કદાચ કોઈ સિપાહીને ખોટું લાગશે. કંસ રાજાની આ રાજધાની છે, બહુ ભીડ હોય છે, જરાય તોફાન કરવાનું નહીં, ડાબી બાજુથી ચાલવાનું, અંધારું થાય એના પહેલા ઘેરાવ. બાળકોને બાલકૃષ્ણને શિખામણ આપે. શ્રી કૃષ્ણ બલરામ ગ્વાલ બાલ મિત્રો સાથે મથુરામાં પ્રવેશ કરે છે. મથુરાનો મોટો દરવાજો આવ્યો છે. દ્વારમાં જ્યાં પ્રવેશ કર્યો, બાળકો ભૂલી ગયા, કનૈયો બહુ પ્રેમ કરે, કનૈયો મને ઘણું ઘણું આપે છે, અમે તો લાલાને કશું આપતા નથી. બાળકોનો નિયમ હતો, કનૈયો બહાર આવે, ઘરમાં જાય તો પ્રેમથી જય બોલતા. જ્યાં મથુરાના દ્વારમાં પ્રવેશ કર્યો, બધા બાળકો ભૂલી ગયા અને કૃષ્ણ કનૈયા દાઉ ભૈયા કી શ્રી કૃષ્ણ બલરામ નો જય જયકાર કર્યો. જય જયકાર નો શબ્દ માથુરી સ્ત્રીઓના કાને ગયો છે. જે સ્ત્રી જે કામ કરતી હતી, પડતું મૂકીને દર્શન કરવા દોડતી. પ્રથમ દર્શનમાં જ એક નું મન ખેંચી લીધું છે. કથા બહુ વર્ણન કરી છે. રાજમાર્ગથી જાય છે, કંસનો ધોબી મળ્યો છે. બહુ અભિમાની છે, અક્કડમાં ચાલે છે, નોકરોના માથે કપડાના પોટલા છે. આ રામાવતાર નો જીવ હતો. શ્રી સીતા માતાની જેને નિંદા કરી. શ્રી સીતારામ અતિ સરળ છે. શ્રી સીતારામ દુર્જન સાથે પણ સરળ છે. શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. નિંદા કરી એને રામજીએ સજા કરી નથી, શ્રી કૃષ્ણ સજા કરશે. જેને ધોબીના ઘેર જન્મ લેવાની ઈચ્છા હોય એ રોજ નિંદા કરે. નિંદા જેવું કોઈ પાપ નથી. તમારી કોઈ નિંદા કરે તે સહન કરો, તમે કોઈની નિંદા ન કરો. ધોબી અક્કડમાં ચાલતો હતો. ભગવાન એને પૂછે છે, દાદા તમે બહુ કપડા લઈ જાઓ છો, થોડા મને મારા મિત્રોને આપશો કે? ધોબીને ક્રોધ આવ્યો. અભિમાની છે, એને કહ્યું તમારા બાપ દાદાએ કોઈ દિવસ આવા કપડા જોયા હતા કે? આ કંસ મહારાજના કપડા છે. તમે ગામડા મારેનાર કમાડ લાગો છો, રાજાના કપડા માંગો છો. આ તમારું ગોકુળ ગામ નથી, આ કંસ રાજાની મોટી રાજધાની છે. હું કંસ રાજાનો સેવક છું. બહુ અભિમાનમાં બોલવા લાગ્યો. બલરામજીને ખોટું લાગ્યું. બલરામજીએ કહ્યું, કનૈયા કનૈયા, એને મરણ કાળનો સન્નિપાત થયો છે, મૂર્ખો બબડે છે, તું મારી નાખે ને. મોટા ભાઈએ કહ્યું એટલે દોડતા ગયા. ધોબીના મુખ ઉપર થપ્પડ મારી છે. માથું અલગ ને ધડ અલગ છે, મરી ગયો. માલિકનો એક નિયમ છે, માનવ જે અંગથી વધારે પાપ કરે, અંતકાળમાં એ જ અંગને અતિ દુઃખ થાય છે. ધોબીના છાતીમાં મારતા નથી. ધોબીએ વધારે પાપ મુખથી કર્યું હતું, બધાની નિંદા કરે, એના મુખ ઉપર થપ્પડ મારી. એના નોકરો બધા ગભરાયા. આ છોકરો કેવો, અમારા ધણીનું માથું જ કાપી નાખ્યું, અમને મારશે. પોટલા ફેંકીને નાસી ગયા. પ્રભુએ મિત્રોને કહ્યું, આ પોટલા છોડો હવે. બાળકો બધા ગભરાયા. કનૈયા કનૈયા, નંદ બાબાએ કહ્યું છે તોફાન કરવાનું નહીં. તને જે ચોરી કરવાની આદત પડી છે તે હજુ તારી જતી. માર્ગમાં ધોબીને મારી નાખ્યો અને કે છે આ કપડા લો. આ કંસ રાજાની રાજધાની. શ્રી કૃષ્ણ સમજાવે છે, હું ચોરી કરતો નથી, આ બધું મારું છે, હું માલિક છું. કે કનૈયા તું માલિક છું કે હું જ માલિક છું? તમને પછી ખબર પડશે. બાળકોને કપડા લેવાની હિંમત થઈ નહીં. ભગવાન પોટલા છોડ